અલ્યા ભાઈ, જમીનો વેચીને ઘેર ઘેર બંગલા ને ઘેર ઘેર ગાડીઓ ના લાંબી ટકે. એ તો ગાડીએ ખેંચે જાય અને બંગલાનો મોહ ના રહે, બંગલાનો એવો ચામ ના રહે. જમીન વેચી અને શહેરમાં બંગલો લીધો અને ખાતેદાર મટી ગયા તો એ શહેરમાં તમારા ધંધો કરવા લારી મેળવા જગ્યા નહીં મળે. અને કદાચ ખેતરમાં ગામમાં પ્લોટ નહીં હોય તો ખેતરમાં મકાન કંઈક પણ રવાશે. જમીન તો એક એવી તાકાત છે જે કુદરતની બક્ષિસ કહેવાય. આ ઘરમાં આપણને જન્મ મળ્યો કે જે ઘરમાં આપણને જમીન છે એ ઘરમાં આપણને જન્મ મળ્યો. જમીન તો બા છે ને, બા છે. અને માને કોઈ દિવસ આપણે આગી ન કરાય. ધીરે ધીરે આગી કરી છે ને પછી બહુ આગી થઈ જાય. અને એટલે જ કહું છું બધું વેચજો, પણ જમીન રૂપી જમીન ન વેચતા. કારણ કે જો જમીન ગઈ ને તો તમારો સંસ્કારિતાનો વારસો જશે. અલ્યા ભાઈ, જમીનો વેચીને ઘેર ઘેર બંગલા ને ઘેર ઘેર ગાડીઓ ના લાંબી ટકે. એ તો ગાડીએ ખેંચે જાય અને બંગલાનો મોહ